આજના સમયમાં માત્ર શૈક્ષણિક લાયકાત પૂરતી નથી, પરંતુ સાથે કોઈ ચોક્કસ કૌશલ્ય હોવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. ઘણા યુવાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ યોગ્ય કૌશલ્યના અભાવે રોજગાર મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી શ્રમ કૌશલ્ય અને રોજગાર યોજના યુવાનો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. આ યોજના હેઠળ બેરોજગાર યુવાનોને વિવિધ ટ્રેડમાં તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાનું ભવિષ્ય મજબૂત બનાવી શકે અને રોજગાર કે સ્વરોજગાર તરફ આગળ વધી શકે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સરકારશ્રી દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ ખાતે ધોરણ 8, 9 અને 10 પાસ વિદ્યાર્થીઓ માટે 30 અલગ અલગ પ્રકારના કોર્સ કાર્યરત છે. હાલ બીજું તમે પૂછ્યું કે સૌરાષ્ટ્ર કચ્છમાં અંદાજિત 99 જેટલી સરકારી આઈટીઆઈ કાર્યરત છે કે જેમાં ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમ એટલે કે CTS સ્કીમ અંતર્ગતના કોર્સ ચલાવવામાં આવે છે. હું રાજકોટ આઈટીઆઈની વાત કરું તો અહીંયા 30 અલગ અલગ પ્રકારના CTS સ્કીમ અંતર્ગત કોર્સ કાર્યરત છે, જે કોર્સ પૂર્ણ કર્યા બાદ રોજગાર અને સ્વરોજગારની ઉત્તમ તકો રહેલી છે વિદ્યાર્થીઓ માટે. આ કોર્સ રાજકોટની આસપાસની ઇન્ડસ્ટ્રીઓમાં આ કોર્સ પૂર્ણ કરેલા તાલીમાર્થીઓની ઘણી બધી રિક્વાયરમેન્ટ છે. વધુમાં આઈટીઆઈ ખાતે નેસ્લે, મારુતિ સુઝુકી, હોન્ડા, ટાટા મોટર્સ, સેમસંગ જેવી મલ્ટીનેશનલ ઘણી બધી કંપનીઓ દર વર્ષે પોતાના પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યૂ માટે આવતી હોય છે અને બહોળા પ્રમાણમાં અહીંના તાલીમાર્થીઓ તેમાં સિલેક્શન થાય છે. વિદ્યાર્થીઓને હાલ રાજકોટ આઈટીઆઈ ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલ અને સોલાર ટેકનિશિયન જેવા અદ્યતન કોર્સ શરૂ કરેલા છે, જેથી તેઓને અદ્યતન તાલીમ મળી રહે છે અને રોજગારીની ઉત્તમ તકો તેમાં તેઓને મળે છે. વિદ્યાર્થીઓના ફાયદા હું તમને જણાવું તો પહેલાં તો સરકારશ્રી દ્વારા તેઓને સંસ્થાકીય સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. બીજું, તેમને બહાર ગામના વિદ્યાર્થીઓ કે જેઓ અપડાઉન કરે છે તેઓને વિનામૂલ્યે ST બસ પાસ મળે છે. બીજું, SC, ST, OBC અને મહિલા તથા દિવ્યાંગ તાલીમાર્થીઓને ટ્યુશન ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. એકદમ ફ્રી કોર્સ કરાવવામાં આવે છે.